જામનગરમાં દશેરા નિમિત્તે સિંધી સમાજ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં પરંપરાગત રીતે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાવણ દહન પૂર્વે નાનકપુરીથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી રામ સવારી નીકળી હતી. રાવણ દહનના કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી સહિતના સત્તાધીશો અતિથિ થયા હતા. સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા અતિથિઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. રાવણ દહનનો કાર્યક્રમ નિહાળવા મેદની ઉમટી પડી હતી. દર વર્ષની જેમ વિજયાદશમીના પાવન પર્વે જામનગર ખાતે સમગ્ર સિંધી સમાજ દ્વારા એક રાવણ દહન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે આખા શહેરમાં આખું રામ સવારીનું પણ અલગ અલગ આખા રામાયણના પાત્રો ના માધ્યમથી એક સવારીનું પણ આયોજન કરવામાં આવે છે. જે બદલ હું સમગ્ર સિંધી સમાજને, સમાજના પ્રમુખ શ્રી ધનવાણી કાકા, શ્રી આગેવાન એવા વડીલ શ્રી પરમાનંદ કાકા, આ બધાની આગેવાની અને માર્ગદર્શનમાં આ આખા કાર્યક્રમનું આયોજન થતું હોય. સમગ્ર સિંધી સમાજને આપણી આજે આખી સાંસ્કૃતિક ધરોહર છે, આપણી આખો જે ધાર્મિક ઇતિહાસ છે એની ક્યાંક ઝલક આખા શહેરને પ્રાપ્ત થાય, ભાવિ પેઢી પણ આપણા આ ઇતિહાસ સાથે જોડાય એ પ્રકારની આખી જે વ્યવસ્થા કરે છે. તમે જોઈ શકો છો અહીં જેટલા આગેવાનો વડીલો છે એટલા જ બાળકો પણ એટલી જ સંખ્યામાં અહીંયા આ રાવણ દહનનો કાર્યક્રમ જોવા પરિવાર સાથે બધા નાગરિકો મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે એ સાથે સાથે ક્યાંક અસત્ય ઉપર સત્યની જીત અને સાથે સાથે અધર્મ ઉપર ધર્મની જીત નું પણ એક મજબૂત મેસેજ આજનો દિવસ જ્યારે આપતો હોય ત્યારે જે યુવા પેઢી છે, વિશેષ કરીને આપણા જે બાળકો છે, એ આપણી આખી આ સનાતનની પરંપરા પરિચિત થાય અને જ્યાં જ્યાં આજના સમયનું અસત્ય જોવે ત્યાં એની અંદરના ક્યાંક રામને જીવિત રાખી અને એ અસત્ય સામે મજબૂતીથી લડે અને મા ભારતીની સેવામાં એક જવાબદાર નાગરિક તરીકે પોતાનું દાયિત્વ પણ ભવિષ્યમાં નિભાવે એ પ્રકારનો એક સુંદર મેસેજ અને બહુ મોટી સંખ્યામાં બાળકોની ઉપસ્થિતિમાં આ સુંદર આયોજન કરવામાં આવે છે. ત્યારે સમગ્ર સિંધી સમાજને પુનઃ આ આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપના સર્વે દર્શકોને આજે વિજયાદશમીના પાવન પર્વે હૃદયપૂર્વકની શુભકામનાઓ અને જય શ્રી રામ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપ પર વોટ ચોરીના આરોપો લગાવવામાં આવ્યા છે. જે મુદ્દે હવે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી સહી અભિયાન ચલાવી રહ્યું છે. જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા, જામ્યુકોના વિપક્ષી નેતા ધવલભાઈ નંદા, કોંગ્રેસ અગ્રણી બિપેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોએ સહી ઝુંબેશની રૂપરેખા ઘડી પત્રકારોને માહિતી આપી હતી. દેશભરમાં આપ જોવો છો ત્યારે વોટ ચોરી ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીના ઈશારે વોટ ચોરીનું કામ કર્યું છે. ત્યારે સમગ્ર દેશમાં આના ઘેરા પડઘા પડ્યા છે. દેશના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બબે વાર પ્રેસ કોન્ફરન્સ કરી અને જે સવાલો ઉભા કર્યા છે, ક્યાંક ચૂંટણી પંચ પણ અંધારામાં હોય અને ભારતીય જનતા પાર્ટીના પગેથી જમીન સરકી ગઈ હોય. ત્યારે સમગ્ર દેશમાં હમણાં જ બિહારમાં આપ જોવો તો CWC ની અમારી એક મિટિંગ હતી, એમાં એક ઠરાવ પાસ કરવામાં આવ્યો. સમગ્ર દેશમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી જનતાની રાય લઈ અને ચૂંટણી પંચે જે રાહુલ ગાંધીનું માફી પત્ર માંગવાની વાત કરી હતી ત્યારે જનતાની સાઈનો કરાવી ખાલી રાહુલ ગાંધી નહીં પણ સમગ્ર દેશની જનતા વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ સાથે છે, રાહુલજી સાથે છે. એના માટે થઈ આવતીકાલે 3/10 સમગ્ર જામનગરના 16 વોર્ડમાં તમામે તમામ બૂથમાં જનતાની એક બૂથમાંથી કમસે કમ 200-250 ઘર ફરી
અને સાઇન ઝુંબેશ લેવાની છે. આવતીકાલથી જ તમામે તમામ વોર્ડમાં આની શરૂઆત થશે. આ કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે. ત્યાર પછી જે સાઇનો ઝુંબેશના જે પત્રક છે એ બધા અહીંયાથી પીસીસી એઆઈસીસી થી રવાના થશે. માત્ર ને માત્ર આ મુદ્દો કોંગ્રેસનો નથી, પણ ક્યાંક ને ક્યાંક લોકશાહી ખતમ કરવી, સંવિધાનને કચડવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચે કર્યું છે. ત્યારે જનતાનો અવાજ બની અને રાહુલજી જ્યારે દેશમાં પડકાર કર્યો છે તો કોંગ્રેસના એક એક કાર્યકર્તાનો પણ આ કામ કરવાનો નિર્ણય છે કે અમે મતદાર ચકાસણી પણ આની સાથે કરશી અને જે વોટ ચોરી થઈ છે એનો અભિપ્રાય પણ લોકો પાસેથી લેશી અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની નિંદર હરામ કરશી. એ કાર્યક્રમની શરૂઆત આવતીકાલથી જામનગર ખાતે થઈ રહી છે. જામનગરમાં દશેરા નિમિત્તે જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ પાસે રાજપૂત સમાજમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજ પ્રમુખ પીએસ જાડેજા, ધારાસભ્ય રીવાબા જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા, યુવા નેત્રી નૈનાબા જાડેજા સહિતના રાજપૂત અગ્રણીઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું. આજરોજ જામનગર જિલ્લા અને મહાનગરના રાજપૂત યુવા સંઘ દ્વારા શસ્ત્ર પૂજનમાં ઉપસ્થિત રહેવાની તક મળી. ભારતીય અને ક્ષત્રિય પરંપરા મુજબ માં શક્તિની ઉપાસનાની સાથે સાથે શક્તિ સ્વરૂપા શસ્ત્રોનું પૂજન કરી અને જે ટ્રેડિશનલ પ્રથા છે એમાં ક્યાંક પાર્ટિસિપેટ કરી અને ખૂબ ધન્યતા અનુભવું છું. આ કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ હું જામનગર શહેર અને જિલ્લાની તમામ ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓની ખૂબ હૃદયપૂર્વકની આભારી છું. આ કાર્યક્રમના થકી સમાજમાંથી વિવિધ સંસ્થાઓમાંથી ઉપસ્થિત વડીલો, સમાજના આગેવાનશ્રીઓ, કોર્પોરેટર્સ, ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી માંગ તેમજ વિવિધ સંસ્થાઓ અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. સાથે સાથે એક અપીલ પણ આત્મનિર્ભર ભારતના અભિયાનને સાર્થક બનતા તહેવારોની વણઝાર જ્યારે આપણી વચ્ચે હોય ત્યારે હંમેશા મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ સાથે જોડાઈ અને સ્વદેશી પ્રોડક્ટ્સ જ આપણા ઘરમાં આવે એ પ્રકારનો પ્રકલ્પ છે એને આપણે બધા સાથે મળીને સાકાર કરીએ. આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે વિકસિત ભારતનું, એમાં આપણે સૌ જોડાઈએ એવી અભ્યર્થના. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.